તો આગળ વાત સુરતમાં પૂરગ્રસ્ત પરિવારોને રાહત પહોંચાડવાની કામગીરી જિલ્લા વહીવટતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે। માત્ર 2 દિવસમાં જ 2500 પૂરગ્રસ્ત પરિવારોને 1.50 કરોડના કેશડોલ્સ અને ઘરવખરી સહાયની ચૂકવણી કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું કે સુરત શહેરના 6 તાલુકાઓમાં 50 સર્વે ટીમો સતત અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરી રહી છે। સર્વે પૂર્ણ થતાં જ બાકી રહેલા તમામ પરિવારોને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવશે। કલેક્ટરે જણાવ્યું કે કેશડોલ્સ અને ઘરવખરી સહાય સીધી અસરગ્રસ્ત પરિવારો સુધી પહોંચશે તે માટે સતત કામગીરી ચાલી રહી છે। સાથે જ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે કોઈપણ પાત્ર પરિવાર સહાયથી વંચિત નહીં રહે। પૂર બાદ નુકસાનનો સર્વે અને સહાય વિતરણની કામગીરીને વધુ વેગ આપવામાં આવ્યો છે અને જિલ્લા વહીવટતંત્ર અસરગ્રસ્ત પરિવારોને ઝડપથી રાહત મળે તે માટે સતત પ્રયાસ કરી રહ્યું છે।